ક્યાં ગયો દીકરો? ભગવાન પસાર કરી વાયના પસાર આગળ મંગલાણમ ચ સર્વેષિં મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ મોદમ પ્રભો મંગલમ સ્થૂલિભદ્રાજા જગધર્મોસ્તુ મંગળો ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાનંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનાદિવ્રંદમ જ્ઞાનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે બેસી અંદર આવી જાઓ ચેતન. વિનર્મુક્તો મહાત્મા ચક્રવર્તી શ્યામ છે ટોપી દરિદ્રોપી આખી ઘટનાથી જબરદસ્ત કુમાર પણ મારે છે એટલે આપણા માટે ઉપયોગી છે કે હું પાછી લગાડું છું. બહુ વિશ્વાસુ, બહુ શ્રદ્ધાળુ, ધર્મી આત્મા શ્રદ્ધાળુ. બાકીની આર્ગ્યુમેન્ટ ચાલતું આમ કેમ ને તેમ કેમ. ધર્મી આત્મા શ્રદ્ધાથી લખેલું અને જેમનો તમે શ્રદ્ધા વગર સંસાર ચલાવી શકો જ નહીં. ચલી શકે? તમારા ડ્રાઈવર પર તમને શ્રદ્ધા છે, ડૉક્ટર ઉપર શ્રદ્ધા છે, રસોઈયા ઉપર શ્રદ્ધા છે, પણ એક ખાલી ભગવાન ઉપર શ્રદ્ધા નથી. એટલે ગડબડ ત્યાં થઈ ગઈ છે. તો કુમાર પણ મહારાજ તો બહુ જ ઉત્તમ કોટીનો ધર્મી આત્મા 69 વર્ષ ઉંમરે ધર્મ પામ્યા છે. બોલો, 69 વર્ષમાં સુધી કશું જ એના જીવનમાં ધર્મ ના. પછી ધર્મ આવ્યું એટલે પકડી એટલી શ્રદ્ધાથી રોજ ભગવાન પરમાત્માને જ્યાં સુધી ભક્તિ ન કરે ત્યાં સુધી ચેન ના પડે. કારણ કે ઘડધરનો આત્મા હતો એટલે પછીથી ખબર પડી. તો એની સાથે દગો રમાઈ ગયો કે એના ખાવામાં ઝેર ભેળવાઈ ગયું. એટલે પતી ગયું. હવે તો એને તો શ્રદ્ધા છે ને, અત્યારે પ્રોટોકોલ હોય કેમ ગયા નરેન્દ્ર મોદી સાથે જાઓ તમે પ્રોટોકોલ આવે ને કે ભાઈ એમાં બધી એક એક વસ્તુ તપાસ કરી કે આવે. મને તો વિચાર આવે કે એની ચા ઠરી ન જતી હોય. તો ત્યાં પ્રોટોકોલ હતો જ. શ્રદ્ધાળુ એટલે જવા પહેલાં ચરણસિંહ ચૌધરી પ્રધાનમંત્રી થઈ ગયા. એ અમે યુપીમાં રહેતા હતા અને ત્યારે હતા. તો એને કોઈ પ્રોટોકોલ નહીં. એ ગમે ત્યાં રાત્રે ગમે ત્યાં ચાલ્યા જાય અને ખબર પડે કે અહીંયા ગરબડ ચાલી રહી છે તો પોતે એ એવા મંત્રીઓ હતા. તો હોય એ શ્રદ્ધાથી કોઈ વિશ્વાસ, કોઈ કલ્પના નહીં. અને ખાવામાં દબાવી જીભ ફૂટવા માંડી, આમ ગડબડ થવા માંડી. ખ્યાલ આવ્યો કંઈ ગડબડ થઈ ગઈ છે. તરત જ કીધું મંત્રીને બોલો અને કોઈ મહાત્માને બોલો. મંત્રી આવી ગયા, સમજી ગયા. તો તેમને ખબર હતી કે ઝેર ઉતારવાનું મણી આપણા કોષમાં છે. મંગાળો ફટાકથી લાવો લેવા ગયા તો ત્યાં મંત્રી ગાયબ કરી નાખવા. કોઈ પણ કાવતરું કરે તો સમજીને જ કરે ને. આજે ચોર આવે ને તો પહેલાં તમારા સીસી કેમેરાના પડદા આડા કર્યો, પછી બીજું કરે. સમજે કે આને દવા પકડાશે. પહેલાં તો બધું કરી નાખ્યું. મહાત્મા આપી ગયા. મહાત્મા પધાર્યા અને નિરામા કરાવ્યા. હવે છે નહીં, હવે તો છેલ્લો ટાઈમ જ છે. તો ખૂબ સાવચેત હતા, ખૂબ સાવધાન. નિરામા કરાવ્યા એટલે સરકાર સંભળાવ્યું, બધું ક્લિયર કર્યું કે જો કુમાર પાર તમે જઈ રહ્યા છો, હવે ટાઈમ નથી, તો તૈયારી છે મારી. શ્રાવકની આવી તૈયારી હોય. એમાં છેલ્લે ગુરુ મહારાજે પૂછી લીધું, કુમાર પાર તમે અહીંયાથી જાઓ તો છો, હવે તો તમે ક્યાં જન્મ તમારે લેવો છે? અહીંયાથી હવે તમારે જન્મ ક્યાં લેવો છે?
આટલું પૂછ્યું કુંવાર પર જવાબ પછી આવે, પહેલાં આપણે જવાબ આપવાના છે. આપણે અહીંયા ધ્યાન કારણ કે જો તક્ષશિલામાંથી તમે ક્યાં ગયા? સાહેબ એટલે તો આપણે વિનંતી એટલે નથી કરતો 33 વાળે 36 વાળે છે એમ નહીં પણ આવવાની વાત નથી કરતો. આપણે એમ કે હવે જ્યારે જ્યારે 100 વર્ષ પૂરા થાય ત્યારે ક્યાં જવાની ભાવના છે? આજે ઘણા કે અમારે અહીંયા જ હોય ને તો અત્યારે ઇન્ડિયામાં રહેવા છે તો દ્રષ્ટિ ક્યાંની પડી છે? તમે પુણ્યશાળી માનજો, આ તમારો આખો પરિવાર શું નામ મેઘજી, હા, કે બધા ઇન્ડિયામાં બેઠા છો. બાકી પૈસાના ખાતર બધા ભાગમ ભાગ કરે અને ક્યાં ને ક્યાં પડ્યા હોય પાત્ર હોય એના બદલે આ તમારા ઉપર મા બાપની કૃપા, દેવગુરુની કૃપા કે તમે આવે જૂથમાં બંધાયા. આમાં ગુરુ છે બહુ સહેલું નથી. તો આજે કોઈ કે ખરા, હું તમને તમારી રીતે કહું, ઘણા કહે ને કે ના આપણે તો સાહેબ આવતા ભાવમાં ક્યાં મોક્ષમાં જવું છે, આવું કંઈ કહેવાય કે તો હું કહું કે તમે ઘરે બેઠા હતા હમણાં સમય શિખર લઈ જવાના છે અને ત્યાં એ તમારી ટિકિટો તમે અપાઈ ગઈ, હવે એને પેલો થાય અને તમને આવે કે તમે નથી જવાના તો જો ને મારી 2 ટિકિટો છે, વિચાર કર્યો કે ચાલો આપણે જઈ આવો. તો એ સમય શિખરની 2 ટિકિટ તમે મળી ગઈ જાન્યુઆરીની 10 તારીખની. હવે તરત કોઈ ફ્રેન્ડ આવ્યો કે યાર એવું બન્યું છે બધી કે મારે ક્યાંય જવાય એમ નથી અને તું ને ભાભી જઈ ને તો ક્યાં છે કે 12 દિવસે ટૂરની છે. તો કઈ તારીખની છે? 10 જાન્યુઆરી છે. હવે 2 ટિકિટો તમારા ખિસ્સામાં પડી છે ક્યાંની? હવે આવી છે. હા, શું કરો છો? શું કરીએ તમે? અત્યારે મારો કઈ ટિકિટ છે નહીં ને તરત પરદેશ દોડવાની વાત. કુમાર પરમારે જાય બહુ મજાની માંગણી કરી છે. હિન્દ ધર્મ મુક્તો માર્ગો ચક્ર એ પ્રભુ ગુરુદેવ મને ચક્રવર્તી પણ મળતું હોય. ચક્રવર્તી પણ એટલે સમજ્યા કે જેના રસોડામાં તમે લોકો વ્યાખ્યાન સાંભળ્યું હશે હિતેશભાઈ, જેના રસોડામાં ડેલી 10 લાખ મણ મીઠું લાગે. 10 લાખ મણ મીઠું. આજે 1000 માણસની રસોઈમાં 5 કિલો મીઠું જોઈતું હોય કદાચ, એનાથી વધારે તો જોઈએ ને. તો કલ્પના કરો 10 લાખ મણ મીઠું ક્યાં લાગે, કેટલી રસોઈ બની હશે ડેલી. તો મારે હવે ચક્રવર્તી પણ નથી તો રાજાથી પણ મહાભુવન ચક્રવર્તી શ્યામ ચેટોપી દરિદ્રોપી. હું કોઈક ગરીબના ઘરે મારો જન્મ થાય, કોઈક નોકર ચાકરના ઘરે જન્મ થાય તો મને મંજૂર છે, પણ એના ઘરમાં ધર્મ જોઈએ. કયો? જૈન ધર્મ. એના ઘરમાં જૈન ધર્મ હોય મને મંજૂર છે. ધર્મ ન હોય તો અબજો પણ મને મંજૂર નથી. આ કોણ બોલી રહ્યા હતા? આપણને પણ ધર્મ મળી ગયો છે. આવો જ ધર્મ આપણને મળી ગયો છે. ડૉક્ટર બર્નાર્ડ શો વર્તમાનમાં થઈ ગયેલો ચિંતક, એને જ્યારે પૂછ્યું કે મિસ્ટર શો તમે ઓલ ઓવર વર્લ્ડમાં તમે ફરીને આવ્યા, હવે માની લો કે તમે આવતા ભાવમાં ક્યાં? તો કે જો મને ખરેખર માંગવું મળે ને તો ઇન્ડિયામાં અને મારે જૈન ધર્મમાં. કેમ? જૈન ધર્મ આત્માનો ધર્મ છે, આત્મીય ધર્મ છે, પ્રેમનો ધર્મ છે, એક લાગણીનો ધર્મ છે. તો આવો ધર્મ આપણે મળ્યો છે એને સાચવી રાખવાનો છે. આજે તમે આલારથી આપણે અહીંયા આવ્યા, અહીંયાથી બસ હવે એક જ વિચાર રાખવાનો કરો, અહીંયા અમારું જીવન ધર્મ આરાધનામય પણ વધે, પૈસામાં બને. જો જેમ જેમ પૈસો વધે ને તેમ એક સૂત્ર આવે છે, લાહે લોહો પવઢઈ. જેમ જેમ લાભ થતો જાય તેમ તેમ વધારે ઈચ્છા થતી જાય. એમાં ઈચ્છા થઈ જાય કે ટોપ 10માં જો નંબર આવી ગયો તો પછી ટોપ 9, ટોપ 8, ટોપ 2 અને ટોપ 1 અને એમાં જ ભૂતાઈ ન જવાય. એટલા માટે પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ આજે અર્કભાઈ તમારા દેરાસરાને જઈ આવ્યા. હા, અચ્છા સ્થિરતા કરવાની છે. એ તો પણ મને ગમ્યું હતું ને આમ સ્થાન જોરદાર છે. તો
અને તો ભગવાનને છોડતા નહીં બસ. આટલું બધાને મારી એટલી ભલામણ છે, ભગવાનને છોડતા નહીં. કારણ કે છેવટ આરો વારો ને સહારો કોઈ હોય તો પરમાત્મા. સાહેબે વાત કરી સંમત શિખરની. અમે જાહેરાત કરવાના છીએ સાહેબની દીક્ષાના તિથિ છે 23 તારીખે ભિવંડીમાં સંમત શિખર યાત્રાની શુભ શરૂઆત અમે નક્કી કરી રહ્યા છીએ. એરમાં જ આવવાનું, એરમાં આવવાનું 600 જણને એક જ દિવસમાં 30,000 રૂપિયા ટિકિટ છે. પણ બુકિંગ અત્યારથી ફૂલ ચાલુ થઈ ગયું છે. જોકે ફોર્મ ત્યારે આપવાના છે. આમ કરો તો આવી જાવ વાસક બધા વાસકી માટે આવી જાઓ. આ છે ને આ મનસુખભાઈ આજે મોદી સાથે સાહેબ વેસ્ટમાં આવશો ને, સાહેબ વેસ્ટમાં આવો ને ગોયંકાને બધા આવવાના. આપણે વિનંતી કરશું એમને લે અમારા ખાસ છે બોલીવરી મલાડમાં આપણે એમને અગર ઇન્ડિયામાં હશે તો મેં મારું બીજું પૂછ્યું. એ તો સાહેબ મેં કીધું આમાં પ્રદીપભાઈનું નામ છે. મોટો ગેંગ અમારા મોટા મહેન્દ્રભાઈની બીજા નંબર. મહેન્દ્રભાઈની દીકરી મદ્રેસની ભાઈ. હા, આ અમારો આ રીતેશની ભાઈ, આ રીતેશની, આ દિનેશની. બાકી તો હાલો છે. આજે બધું બતાવવાનું છે.